વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે આ લેક્ચરની અંદર જોતા હતા સ્વાધ્યાય 4.3 જેની અંદર આપણે પૂર્ણ વર્ગની રીતે વિઘાત સૂત્ર જે છે એના ઉકેલ મેળવવા. હવે પછીના આપણા આ લેક્ચરની અંદર આપણે જોશું કે વિઘાત સૂત્રના ઉપયોગ દ્વારા વિઘાત સમીકરણ જે છે એના ઉકેલ કેમ મેળવશું. એક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ વિઘાત સૂત્ર જે છે એ વિઘાત સૂત્રને શ્રીધરાચાર્ય સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જોઈએ જરા એ સૂત્ર તરફ. તો એની અંદર શું હશે તો કે પહેલા આપણે ધારો કે એક સમીકરણ લીધેલું છે ax2 bx c 0 અને આ સમીકરણની અંદર આપણે સૌ જાણીએ છીએ કે a is not equal to 0 મતલબ કે x2 નો જે સહગુણક છે એ સહગુણક શૂન્ય હશે નહીં. તો જેમ આપણે આગળ જેમ સોલ્યુશન મેળવ્યું હતું પહેલા સૂત્રનું એ જ પ્રમાણે સૌપ્રથમ પહેલા આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે a વડે ભાગી નાખશું. a વડે ભાગશું એટલે શું થશે તો ax2 a plus bx છે તો b/a * x plus c/a is equal to 0. સો પેલું આપણે પેલા સમીકરણ જે છે એ સમીકરણને આપણે a વડે ભાગી નાખીએ. નેક્સ્ટ સ્ટેપ ની અંદર શું કરશું આપણે તો કે આ સમીકરણની અંદર આપણે પૂર્ણ વર્ગનો કંઈ યુઝ કરી શકીએ. પૂર્ણ વર્ગ મતલબ કે કયું સૂત્ર તો કે આપણે a + b ઓલ કૌંસનો સ્ક્વેર = આપણે જે લખતા હતા કે a² + 2ab + b². તો આપણે આ જે ફોર્મેટ છે એને કંઈ a² + 2ab + b² આધારિત બનાવીએ કે જેની મદદથી આપણે લખી શકીએ કે a + b ઓલ કૌંસનો સ્ક્વેર. તો શું કરશું હવે તો અહીંયા ધ્યાન રાખો જે આપણું x વાળું છે મતલબ કે x ના ચલ જે x જે છે એ પદનો જે સહગુણક છે એ સહગુણકના અડધાનો વર્ગ કરી અને આપણે એની અંદર ઉમેરશું અને બાદ કરશું. જરાય કન્ફ્યુઝ ન થતા જેમ આપણે આગળના સૂત્રની અંદર મેળવ્યું હતું પૂર્ણ વર્ગ બનાવવા માટે કે x ના સહગુણક ભાગ્યા 2 ઓલ કૌંસનો સ્ક્વેર. એ જ મુજબ આનું કંઈક સાદુરૂપ આપીએ તો શું થશે તો કે અહીંયા તો પેલા a કેન્સલ થઈ જશે કે x² + b/a * x plus હવે જો આ જે છે એને આપણે પૂર્ણ વર્ગ લઈએ મતલબ કે આ ફોર્મેટની અંદર આપણે બનાવશું. તો x નો સહગુણક કયો છે b/a મતલબ કે b/a જે છે એના અડધાને મતલબ કે / 2 અને એનો સ્ક્વેર. તો શું થશે a કે જશે છેદમાં થશે b/2a ઓલ કૌંસનો સ્ક્વેર. તો સાદું લખીએ તો b² / 4a². પણ આપણે આ ફોર્મેટ નહીં રાખતા આપણે જે મળ્યું છે કે b/2a ઓલ કૌંસનો સ્ક્વેર જે પ્લસ કરશું અને ફરી પાછું શું કરી દઈશું માઈનસ કરી દઈશું. ઇક્વેશનમાં કઈ જ ફેર પડશે નહીં. તો હવે શું થશે x² + b/a * x plus b/2a ઓલ કૌંસનો સ્ક્વેર આપણે પ્લસ કેના છેદની અંદર ફરી પાછા એ જ વસ્તુ એમાંથી બાદ કરી છે પ્લસ c/a is equal to 0. હવે આ પહેલો જે ત્રણ પદ બને છે એ આપણને કંઈ આ મુજબના પદ મળે છે a² + 2ab + b². તો એના મદદથી આપણે શું લખી શકીએ તો કે a + b ઓલ કૌંસનો સ્ક્વેર લખીએ તો એ જ વસ્તુનો આપણે અહીંયા અંદર ઉપયોગ કરશું. તો શું થશે x² મતલબ કે x પ્લસ ને કે આવશે મધ્યમ પદની નિશાની. જો એ પ્લસ છે તો વચ્ચે પ્લસ કહેવાનું, જો એ માઈનસ હોય તો વચ્ચે શું લેશું આપણે માઈનસ. તો x² મતલબ કે x પ્લસ b/2a ઓલ કૌંસનો સ્ક્વેર. હવે આ જે ફોર્મેટ મેળવ્યું છે એને તમે ફરી પાછા સૂત્રની મદદથી સાદું આપશો એટલે તમને x² + b/a * x plus b/2a ઓલ કૌંસનો સ્ક્વેર મુજબ તમને કંઈ ફોર્મેટ મળી જશે. માઈનસ આનું આપણે સાદું આપીએ તો સ્ક્વેર અંશને અને છેદને બંને રદ પડશે તો b² / 4a નો સ્ક્વેર પ્લસ c/a જે છે માઈનસ અહીંયા જે ગુણાશે એટલે શું થશે હવે તો કે x + b/2a ઓલ કૌંસનો સ્ક્વેર માઈનસ b² માઈનસ 4ac / 4a નો સ્ક્વેર. હવે શું થશે આ પદ જે છે એ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેવું છે માઈનસ છે તો આપણે એને બરાબરની પેલી સાઈડ લઈ જશું. તો શું થશે x + b/2a ઓલ કૌંસનો સ્ક્વેર જે ડાબી બાજુ રહેશે અને આ પદ જમણી બાજુ જશે તો શું થઈ જશે પ્લસ b² - 4ac / 4a નો સ્ક્વેર. હવે બરાબરની ડાબી બાજુ સ્ક્વેર છે તો બરાબરની જમણી બાજુ જશે એટલે e²
ની અંદર થઈ જશે मतलब કે વર્ગમૂળ તો વર્ગમૂળ લેવો વર્ગ છે તો આ પર પહેલા તો પ્લસ ઓફ માઈનસ પછી b² - 4ac વર્ગમૂળ આપણે જાણતા નથી તો a² રૂટ ની અંદર લખી દેવાનું b² - 4ac અને છેદમાં કેટલા છે 4a નો સ્ક્વેર 4 નો વર્ગમૂળ 2 અને a² નો વર્ગમૂળ 1 ક્લિયર છે હવે જો શું કર્યું આપણે એની અંદર તો કે ડાબી બાજુનું આપણે સાદુરૂપ આપીએ કારણ કે આપણે x ને સૂત્રનો કરતા કરવાનું છે તો 2a જે છે એને શું કરશું આપણે અહીંયા x સાથે ગુણી દેશું તો 2ax b / 2a મતલબ કે આપણે લસા લીધો છે બરાબર ને પેલી બાજુ તો જે મુજબનું પદ છે એ જ રહેવાનું છે હવે બેના છેદ સરખા છે 2a મતલબ કે કેન્સલ થશે શું વધશે 2ax b = પ્લસ ઓર માઈનસ a સ્ક્વેર રૂટ ની અંદર b² - 4ac હવે b જે છે એને હું બરાબરની જમણી સાઈડ લઈ જાઉં છું તો અહીંયા પ્લસ છે તો સામે જશે કેવા થઈ જશે -b પ્લસ ઓર માઈનસ b² - 4ac આપણે તો x ની કિંમત મેળવવાની છે કારણ કે આપણે શું મેળવવાનું છે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ દ્વારા એના ઉકેલ મેળવવા છે તો x = 2a ગુણાકારમાં છે તો સામે જશે તો ભાગાકારમાં તો x = -b પ્લસ ઓર માઈનસ a² b² - 4ac / 2a તો આ જે સૂત્ર જે મળે છે એ આપણું દ્વિઘાત સૂત્ર અથવા તો શ્રીધરાચાર્ય સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે ફરી એક વખત રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો કે દ્વિઘાત સૂત્રના સમીકરણ દ્વારા આપણે જે ઉકેલ મેળવીએ અને જે ફોર્મ્યુલા મળે છે કે x = -b પ્લસ ઓર માઈનસ a² રૂટ ની અંદર b² - 4ac / 2a આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા દ્વિઘાત સૂત્ર અથવા તો શ્રીધરાચાર્ય સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે એક્ઝામ ની અંદર કદાચ તમને દાખલો પૂછાય કોઈ પણ એક સમીકરણ આપી દે દ્વિઘાત અને કે તમને કે ભાઈ દ્વિઘાત સૂત્રની મદદથી આના ઉકેલ મેળવો અથવા તો કદાચ રકમ ફેરવીને તમને એવી રીતના પણ પૂછી શકે કન્ફ્યુઝ કરવા માટે કે આપેલ સમીકરણનું ઉકેલ જે છે એ શ્રીધરાચાર્ય સૂત્રની મદદથી મેળવો તો આપણે કદાચ કેવું થાય કે શ્રીધરાચાર્ય સૂત્ર તો ક્યાંય છે જ નહીં તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો જે સૂત્ર છે એને શ્રીધરાચાર્ય સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે હજી આ સૂત્રને થોડું વધારે ક્લિયર કરીએ તો આપણો સ્વાધ્યાય 4.3 એનો દાખલા નંબર બીજો જે છે એ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી અને ઉકેલ મેળવવાના છે તો હવે આપણે એ જોઈએ તો સ્વાધ્યાય 4.3 અને એનો દાખલા નંબર 2 દાખલા નંબર બીજાનો પેલો 2x² - 7x + 3 બરાબર 0 આ સમીકરણના ઉકેલ આપણે દ્વિઘાત સૂત્રના આધારે મેળવવાના કીધા છે દ્વિઘાત સૂત્રના આધારે મેળવવાના કીધા છે તો સૌપ્રથમ પહેલા શું કરવાનું તો કે જે સમીકરણ આપેલું છે એ આપેલ સમીકરણને આખો દ્વિઘાત સૂત્રનો જે વ્યાપક સ્વરૂપ જે છે એ x² + bx + c બરાબર 0 સાથે આપણે એને સરખાવી દેવું જો 0 સાથે આપણે સરખાવશું તો આપણને a બરાબર શું મળશે 2 b બરાબર શું મળશે -7 અને c બરાબર શું મળશે તો કે 3 આ આપણને a b અને c ની ત્રણેયની કિંમત મળી ગઈ છે પછી આપણું દ્વિઘાત સૂત્ર કયું x = -b પ્લસ ઓર માઈનસ a² રૂટ b² - 4ac / 2a હવે આપણે એક વસ્તુ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે b² - 4ac જે છે એની કિંમત જો તમને ધન મળે લેસ ધેન ઓર ઇક્વલ ટુ નહીં પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તમને મળે તો તમારા એ બીજના અસ્તિત્વ હોય બાકી એ સમીકરણના બીજનું અસ્તિત્વ નથી ઇન શોર્ટ ખાલી આપણને યાદ રાખવું હોય તો કેવી રીતના તો કે જે દ્વિઘાત સૂત્રની અંદર b² - 4ac નો આન્સર જો તમને ધન મળશે તો એના બીજ સત્ય હશે જો એનો આન્સર તમને ઋણ મતલબ કે માઈનસ મળશે તો આપેલ સમીકરણના બીજનું અસ્તિત્વ નથી ક્લિયર તો સૌપ્રથમ પહેલા આપણે x = -b + ઓર માઈનસ a² રૂટ b² - 4ac / 2a સૂત્રની અંદર આપણે એક વસ્તુની કિંમત તો જરૂર પડશે જ b² - 4ac તો પહેલા એ મેળવી લઈએ તો b² - 4ac b ની જગ્યાએ કેટલા આવશે -7 એટલે -7 નો વર્ગ -4 ના 4 એની જગ્યાએ આવશે 2 અને c ની જગ્યાએ 3 કિંમત મૂકી દીધી કેલ્ક્યુલેશન કરીએ તો શું થશે -7 નો વર્ગ 49 અને માઈનસ 4 * 2 * 3 થશે 24 મતલબ કે 24 તો 49 માંથી 24 બાદ થશે એટલે કેટલા થશે
25 અને 25 ધન સંખ્યા છે માટે b² - 4ac ના મતલબ કે આપેલ જે દ્વિઘાત સમીકરણ છે એના બીજનું અસ્તિત્વ છે. જો બીજનું અસ્તિત્વ છે તો આપણે એના બીજ મેળવીશું. ઇન શોર્ટ માની લો કદાચ ધારો કે અહીંયા તમને b² - 4ac ની કિંમત 25 નહીં પણ -25 મેળવી હોય અથવા તો કોઈ પણ ઋણ કિંમત મેળવી હોય તો આપેલ જે દ્વિઘાત સમીકરણ છે એના બીજનું અસ્તિત્વ મળે નહીં. તો હવે જોઈએ x = -b ± n² - b² - 4ac / 2a ની અંદર એની આપણે કિંમત મૂકશું. તો b ની જગ્યાએ -7 અને b² - 4ac ની કિંમત તમે હમણાં મેળવી છે. કેટલી છે? 25. તો કેલ્ક્યુલેશન કરી માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે +7 ± 25 જે છે એનો વર્ગમૂળ કેટલો થશે? 5 અને છેદમાં 2 * 2 મતલબ કે 4. હવે વચ્ચે પ્લસ ઓર માઈનસ છે એક વખત માઈનસ લઉં છું એક વખત પ્લસ લઉં છું અને આપણે એના ઉકેલ મેળવશું. x = 7 - 5/4 અથવા તો x = 7 + 5 ના છેદમાં 4. 7 માંથી 5 જશે કેટલા મળશે? અહીંયા 2. તો 2 ભાગ્યા 4 કરશું એટલે જવાબ મળશે 1/2. અને એવી જ રીતના x = 7 અને 5 12 ના છેદમાં 4 એટલે x બરાબર તમને કિંમત મળશે 3. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જે ઉકેલ મેળવ્યો છે એ મેળવ્યો છે દ્વિઘાત સૂત્રના આધારે અથવા તો શ્રીધરાચાર્ય સૂત્રના આધારે આપણે આપેલ જે દ્વિઘાત સમીકરણો છે એના બીજ મેળવ્યા છે. સાવ સહેલું છે, જ્યારે અઘરું નથી. શું કરવાનું છે? જે સમીકરણ આપેલું છે એ સમીકરણને પહેલા દ્વિઘાત સૂત્રના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી દેવાનું. પછી આપણે a b અને c ત્રણેયની વેલ્યુ ફાઇન્ડ કરી લેવાની છે. પછી આપણે ચેક કરવાનું છે કે b² - 4ac જે છે એ >= 0 છે કે નહીં. જો >= 0 હશે તો જ તમને સમીકરણના બીજ મળશે, બાકી આપેલ બીજનું અસ્તિત્વ હશે નહીં. એટલે b² - 4ac મેળવી લેવાનું અને પછી આપણે જે સૂત્રની અંદર સિમ્પલ કિંમત મૂકતા જાઓ એટલે તમને આપેલ સમીકરણ જે છે એના બીજનું એના બીજ જે છે એ તમને મળી જશે. હજી એક દાખલો આપણે એના જેવો જોઈએ તો આપણે જોઈએ સાથે 4.3 નો દાખલા નંબર બીજાનો બીજો. તો બીજા દાખલાની અંદર 2x² + x - 4 = 0 જે છે એનો આપણે દ્વિઘાત સૂત્રની અંદર મદદથી આપણે ઉકેલ મેળવવાનો છે. તો શું કરશું? પહેલું સૌપ્રથમ તો આપેલ સમીકરણના દ્વિઘાત સૂત્રના વ્યાપક સ્વરૂપ એટલે કે ax² + bx + c = 0 સાથે આપણે એને સરખાવશું. તો a = 2 b = 1 અને c બરાબર તમને આન્સર મળશે -4. પછી આપણે મેળવીશું b² - 4ac. તો b² - 4ac બરાબર 1 નો વર્ગ - 4 * 2 * -4 1 નો વર્ગ 1. અહીંયા થશે માઈનસ માઈનસ પ્લસ અને 4 * 2 * 4 નો ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે 32. તો 32 + 1 એટલે આન્સર મળશે 33. પછી શું કરવાનું? દ્વિઘાત સૂત્રનું સમીકરણ જે છે x = -b ± a² - 4ac / 2a ની અંદર આપણે કિંમત મૂકશું. b ની જગ્યાએ આપણે કિંમત મેળવી છે 1 ± b² - 4ac ની કિંમત પણ આપણે મેળવી છે તો કે 33. સાદું વાક્ય તો -1 ± વર્ગમૂળ 33 અને 2 દુ 4. પછી વચ્ચે પ્લસ ઓર માઈનસ છે એટલે એના ઉકેલની અંદર કેવી રીતે મળશે? તો x = -1 પ્લસ વર્ગમૂળમાં 33 ના છેદમાં 4 અને x = -1 માઈનસ વર્ગમૂળમાં 33 ના છેદમાં 4. તો આપેલ જે સૂત્ર જે છે એના આપણને આ બે બીજ જે છે એ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આઈ એમ શ્યોર કે તમે કદાચ દ્વિઘાત સૂત્રની મદદથી જે બીજ મેળવવાના છે એમાં ક્લિયર થઈ ગયા હશે. હવે કદાચ આપણે એકાદ દાખલો એવો જોઈએ કે જેની અંદર દ્વિઘાત સમીકરણના બીજ જે છે એનું અસ્તિત્વ ન હોય. તો એવો જ દાખલો આપણે સ્વાધ્યાય 4.3 નો બીજાનો ચોથો જે દાખલો જે છે એ જરાક જોઈએ કે જેની અંદર આપણને દ્વિઘાત સમીકરણની મદદથી જે સૂત્ર આપેલું હશે એના બીજનું અસ્તિત્વ મળશે નહીં. તો ચાલો હવે ચેક કરીએ દાખલા નંબર બીજાનો ચોથો. જે ત્રીજો દાખલો છે એની બાકી છે એની ટ્રાય તમારે કરવાની રહેશે. તો હવે જોઈએ દાખલા નંબર 4. તો જો દાખલા નંબર 4 2x² + x + 4 = 0 જે છે સૌપ્રથમ શું કરશું? આપેલ સમીકરણને ax² + bx + c = 0 સાથે આપણે સરખાવશું. તો a બરાબર કઈ કિંમત મળશે? 2 b બરાબર 1 અને c બરાબર 4. હવે કિંમત મળે છે એને આપણે b² - 4ac જે છે એ પહેલા મેળવી લઈએ. તો b ની જગ્યાએ 1 માઈનસ a ની જગ્યાએ 2 અને c ની જગ્યાએ 4. સાદું વાપરો તો એનો 1 નો વર્ગ 1 માઈનસ ચોકે ચોકે 16 દુ 32 મતલબ અહીંયા થશે 1 - 32 એટલે આન્સર મળશે
31 અને -31 જે છે એ લેસ ધેન કેવા છે 0 છે માટે આપણે લખવાનું કે આપેલ સમીકરણની અંદર b² - 4ac લેસ ધેન 0 છે માટે આપેલ સમીકરણના વાસ્તવિક બીજ જે છે તેનું અસ્તિત્વ છે નહીં. તો અત્યાર સુધી આપણે વધારે ક્લિયર થયા હશે કે ભાઈ દ્વિઘાત સૂત્રની મદદથી આપણે જે બીજ મેળવીએ છીએ તો એ બીજનું અસ્તિત્વ આપણે ક્યારે હશે તો કે જો તમને આની કિંમત એની ધન અથવા તો 0 મળે તો જ આપેલ બીજ જે છે એની આપેલ જે સમીકરણ છે એના બીજનું અસ્તિત્વ હશે. જો અહીંયા તમને લેસ ધેન 0 મતલબ કે ઋણ સંખ્યા મળશે તો આપેલ જે બીજ હશે એનું અસ્તિત્વ મળશે નહીં. તો આ આપણે અહીંયા વાત કરી સ્વાધ્યાય 4.3 ના દાખલા નંબર બીજા. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર ત્રીજો કે જેની અંદર માત્ર એટલું જ કીધેલું છે કે આપેલ જે સમીકરણ છે એના બીજ તમારે મેળવવાના છે મતલબ તેનો ઉકેલ જે છે એ શોધવાનો છે. તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર ત્રીજો. x - 1 x બરાબર 3 જ્યાં x is not equal to 0 છે આપેલ સમીકરણના માત્ર આપણે બીજ મેળવવાના છે. તો દ્વિઘાત સૂત્રનો જ ઉપયોગ કરશું જે ઈઝી પડે. તો હવે શું કરશું તો પહેલા જે સમીકરણ આપેલું છે એ સમીકરણને આપણે દ્વિઘાત સૂત્રના વ્યાપક સ્વરૂપ જેવું કંઈક સ્વરૂપ લઈ આવીએ. તો શું કરશું તો કે પહેલા x - 1 x 3 જે છે એનો કંઈક સાદુરૂપ આપીએ. તો સાદુરૂપમાં શું કરશું તો અહીંયા જો બરાબરની ડાબી બાજુએ x જે છે એનો આપણે લસા લઈએ તો શું થશે x અહીંયા કોણ હશે x નો વર્ગ -1 એના છેદમાં x બરાબર 3. અહીંયા જો x ક્યાં છે આપણે ભાગાકાર નાખશું તો બરાબરની પેલી બાજુ જશે એટલે 3 સાથે ક્યાં જશે ગુણાકારમાં જવાના છે. તો x² - 1 બરાબર 3x છે. તો x² ના x² પ્લસ 3x આ બધું આવશે તો -3x અને -1 બરાબર 0. હવે આપણને આ જે સમીકરણ મળે છે એ દ્વિઘાત સમીકરણના સ્વરૂપ આધારિત મળી. તો ડાયરેક્ટ જ આપણે એના મદદથી મતલબ કે એની અંદરથી a b અને c મેળવી લઈએ. તો a બરાબર x² નો સ્વગુણક એટલે a b બરાબર x નો સ્વગુણક -3 અને c બરાબર અચળ એટલે -1. હવે શું કરશું આપણે તો કે b² - 4ac મેળવશું કે જેના મદદથી આપણને ખબર પડશે કે આપેલ સમીકરણ જે છે એના બીજનું વાસ્તવિક અસ્તિત્વ છે કે નથી. તો b² - 4ac બરાબર b ની જગ્યાએ આવશે -3 નો સ્ક્વેર -4 a બરાબર 1 અને c બરાબર -1. -3 નો સ્ક્વેર થશે 9 માઈનસ પ્લસ અને 4 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 4. સાદું અક્ષર સરળ થશે નો 13 મળી ગયા છે મતલબ કે ગ્રેટર ધેન 0 છે b² - 4ac ની કિંમત. તો સૂત્રની અંદર કિંમત મૂકશું x બરાબર -b પ્લસ ઓર માઈનસ b² - 4ac ડિવાઇડ બાય 2a. તો b ની જગ્યાએ 3 અને b² - 4ac ની કિંમત આપણે મેળવી છે કેટલી છે 13. તો માઈનસ પ્લસ 3 પ્લસ ઓર માઈનસ b² ના છેદમાં 2. તો આપણને જે બીજ મળે છે કયા એક વખત પ્લસ એક વખત માઈનસ x બરાબર 3 પ્લસ b² ના છેદમાં 2 અને x બરાબર 3 માઈનસ b² ના છેદમાં 2. તો હવે આના પછી આપણે જોઈએ આપણા આ લેક્ચરનો છેલ્લો દાખલો મતલબ કે સ્વાધ્યાય 4.3 નો ત્રીજાનો બીજો દાખલો. જો વિદ્યાર્થી મિત્રો ત્રીજાનો બીજો દાખલો 1/x + 4 માઈનસ 1/x - 7 બરાબર 11 ના છેદમાં 30 કે જ્યાં x is not equal to -4 કે 7. સાદુરૂપ આપશું તો શું કરશું સૌપ્રથમ પહેલું સ્ટેપ આપણું એ જ લેવું જોઈએ કે જે કંઈ પણ રકમ આપેલી હોય એ દ્વિઘાત સમીકરણ સ્વરૂપને આપણે બનાવવાનું. તો અહીંયા શું કરશું તો લસા લઈશું. લસા શું મળશે x + 4 અને x - 7. આ x - 7 નથી એટલે 1 ને x - 7 વડે ગુણીશ અને માઈનસ અહીંયા 1 છે તો x + 4 નથી આપેલ જે 1 છે એને x + 4 વડે ગુણીશ. બાકી બધા સ્ટેપ એમને લેવાના છે. પછી શું કરશું અંશનું સાદુરૂપ આપીએ x - 7 માઈનસ મલ્ટીપ્લાય કરી એટલે માઈનસ ગુણ્યા પ્લસ x એટલે -x માઈનસ પ્લસ -4. એવી રીતના છેદની અંદર સાદુરૂપ આપશું. છેદમાં સાદુરૂપ કેવી રીતના આવશે તો પહેલા x ને હું x - 7 વડે ગુણીશ એટલે x ગુણ્યા x - 7 અને પછી 4 ને હું x - 7 વડે ગુણીશ તો +4 ગુણ્યા x - 7. હવે શું થશે ફરી પાછું સાદુરૂપ આપીએ તો x પ્લસ છે x માઈનસ છે x અંશમાંથી કેન્સલ થઈ જશે -7 -4 આન્સર મળશે -11. છેદમાં હવે સાદુરૂપ આપીએ x નું x વડે ગુણવું એટલે x નો વર્ગ માઈનસ 7 ગુણ્યા x 7x પ્લસ 4 ગુણ્યા x 4x પ્લસ માઈનસ 4 ગુણ્યા 7
28 એના બરાબર 11/30 એઝ ઇટ ઇઝ. હવે શું કરશું? ફરી પાછું છેદનું સાદું આપીએ તો x² ના x² - 7x + 4x એટલે થશે -3x -28. બરોબર. હવે આની અંદર હું ગુણાકાર કરું છું તો x² - 3x - 28 અહીં છેદમાં છે, અહીંયા જશે તો અંશમાં જશે, અને એવી જ રીતના -11 30 અહીં છેદમાં છે, અહીંયા આવશે તો ગુણાકાર થશે. એટલે -11 * 30 બરાબર 11 * x² - 3x - 28. બરોબર. હવે આખા સમીકરણની અંદર હું 11 વડે ભાંગી દઉં અથવા બે બાજુ 11 કોમન છે એટલે નીકળી જશે, અથવા તો આ 11 ને ગુણાકારમાં છે આ બધું આવશે તો ભાગાકાર ઇન્સર્ટ હશે. શું 11 કેન્સલ થઈ જશે, નિશાની માઈનસ ગુણ્યા 30 એટલે -30 બરાબર. અહીં શું વધશે તો x² - 3x - 28. હજી સાદું આપો તો -30 ને હું બરાબર ફેરવી શકીએ છું અને સ્ટેપ જરાક ફેરવી નાખું તો શું થશે x² - 3x - 28 -30 સામે જશે તો +30 બરાબર 0. તો x² - 3x 28 પ્લસ સોરી -28 + 30 એટલે આવશે આન્સર +2 બરાબર 0. આ સમીકરણ આપણે દ્વિઘાત સૂત્રનું વ્યાપક સ્વરૂપ મુજબ મેળવ્યું. માત્ર અહીંયા સુધીની પ્રોસેસ આપણે શું કરી જે તે પણ રકમ હતી એને દ્વિઘાત સ્વરૂપ સાથે સરખાવી, મતલબ દ્વિઘાત સ્વરૂપની અંદર ફેરવી. હવે શું કરશું આપણે એની અંદર a b અને c મેળવશું. તો a બરાબર મળશે 1, b બરાબર -3 અને c બરાબર 2. તો b² - 4ac મેળવશું તો એનો આન્સર તમને કેટલો મળી જશે 1 મળી જશે. અને પછી x બરાબર -b ± √4 b² - 4ac / 2a એ સૂત્રની અંદર આપણે કિંમત મૂકશું તો તમને આન્સર મળશે b ની જગ્યાએ -3 અને ± b² - 4ac ની જગ્યાએ 1 તો આન્સર મળશે -3 ± 1 / 2a ± છે એક વખત +1 એક વખત -1 3 + 1 4 4 × 2 x બરાબર મળશે 2. એવી રીતના x બરાબર 3 - 1 એટલે 2 અને 3 × 2 કેટલો મળશે 1. તો વિદ્યાર્થી મિત્રો આ જ દાખલો જે છે એ દ્વિઘાત સમીકરણ આધારિત તમે ન કરો અને કદાચ આ જ દાખલાને અવયવીકરણની રીતે કરવો હોય તો પણ થઈ શકે. અવયવીકરણની રીતે તમે દાખલો કરશો એટલે આ દાખલો સાવ ઈઝી થઈ જાય. જો જરા એના માટે આપણે ટ્રાય કરી લઈએ. અવયવીકરણની રીતે આ દાખલો આપણે કેવી રીતે કરશું તો જો પેલા પ્રોસેસ જે છે અહીંયા સુધી તો સેમ જ રહેવાની છે કે આપણે જે સમીકરણ જે છે એ દ્વિઘાત સૂત્ર આધારિત મતલબ કે દ્વિઘાત સૂત્રનું જે વ્યાપક સ્વરૂપ છે એ મુજબનું ફોર્મેટ બનાવવાનું. હવે શું કરશું કે x² - 3x + 2 બરાબર 0 છે તો 2 ના ભાગ પાડશું કે સરવાળો કરતા -3x આન્સર મળે છે. તમે વિચારી લીધા હશે ત્યારે ભાગ કયા પડશે 2 * 2 2 ને 1 3 અને બંનેની નિશાની કેવી લઈ લેશું આપણે માઈનસ. તો x² - 2x - x + 2 બરાબર 0. પહેલા બે પદ અને છેલ્લા બે માંથી આપણે કોમન કાઢશું. પહેલા બે પદમાંથી કોમન નીકળશે x તો અહીંયા વધશે x - 2. બીજા બે પદમાંથી કંઈ કોમન નીકળે નહીં. આપણે x - 2 પદ જોયું છે તો -1 આપણે કોમન કાઢશું. અહીંયા વધશે x - 2 બરાબર 0. હવે શું કરતા હતા ફરી પાછું આપણો જે સમીકરણ છે એમાંથી સામાન્ય કાઢીએ તો x - 2 અને જે બાકી વધે છે x - 1 એના બરાબર 0. હવે શું કરતા આપણે કે જે દાખલો તમને જે મળે છે એની અંદર એક વખત શું લખી દઈએ આપણે કે x - 2 બરાબર 0 અથવા x - 1 બરાબર 0. તો x બરાબર -2 સામે જશે તો +2 અથવા x બરાબર x - 1 છે એ સામે જશે તો x બરાબર +1. તો આપણો જે જવાબ દેશે એ જ મળશે 2 અને 1. તો આ દાખલો જે છે એ અવયવીકરણની રીતે તમે કરશો તો સાવ ઈઝી રહેશે. હવે આપણે જોવાનું છે કે એક્ઝામની અંદર તમને કઈ રીત યુઝ કરવાની કીધી છે. જો તમે દ્વિઘાત સમીકરણની રીત યુઝ કરવાની કીધી હોય તો દ્વિઘાત સૂત્રનો જ યુઝ કરવો. અવયવીકરણની રીતે તમને દાખલો મતલબ કે ઉકેલ મેળવવાનો કીધો હોય તો અવયવીકરણની રીતનો જ ઉપયોગ કરવાનો રહેશે. ક્લિયર થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે આ લેક્ચરની અંદર આપણે જોયા સ્વાધ્યાય 4.3 ની અંદર જે દ્વિઘાત સૂત્ર જે છે મતલબ કે શ્રીધરાચાર્ય સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રીધરાચાર્ય સૂત્ર જોયું અને પછી એની મદદથી દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 જે છે એ આપણે સંપૂર્ણનો અભ્યાસ કર્યો. આઈ એમ શ્યોર કે તમને કદાચ બધું જ સમજાઈ ગયું હશે.
હવે આના પછીનું જે આપણે સેશન ચાલુ કરીશું મતલબ કે નેક્સ્ટ લેક્ચર ની અંદર વિઘાત સૂત્રનો મતલબ કે સ્વાધ્યાય 4.3 ની અંદર જે કુટ પ્રશ્ન જે છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું.